હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. જો હું જેલો ચિપ્સ ખોલવા માંડી, કેમ કે તમે બધાને જોવાનું હતું કે આ જેલો ચિપ્સ ખાઈને શું થાય ને શું નહીં. એટલે તમને બધાને જોવરા એટલે આ બ્લોગ બનાવ્યો છે મેં કે બ્લોગમાં શું થાય, આખો બ્લોગ જોજો, બહુ મજા આવશે. મારા ભાઈને અને મારા ઘરવાળાને બેયને ખવડાવવાની છે જોલો ચિપ્સ, અને હું પણ ખાઈશ જોલો ચિપ્સ. એટલે અમે ત્રણેય ખાશું જોલો ચિપ્સ. અને જો આ તમે જોઈ શકો હો કે આ હે જોલો ચિપ્સ. આ બહુ ડેન્જરમાં ડેન્જર છે, ખાલી આટલી જ છે પણ બહુ ડેન્જરમાં ડેન્જર છે. એટલે મેં મંગાવી લીધી જોલો ચિપ્સ, અને પછી જો સ્ટાર્ટ કરી દીધું છે. આવી રીતના જોલો ચિપ્સ આવે અને પછી ખોલી નાખી છે મેં. પછી ખોલીને આવી રીતના દૂધ ને આ છાશ બે રાખી છે, અને આવી રીતના જો અડવાની પણ નહીં, આવી રીતના કટિંગ કરી. પછી મારા ઘરવાળાને મારા ભાઈને બેને આપી દીધી જોલો ચિપ્સ. પછી જો આ બે ટ્રાય કરે કે પહેલાં હું ગઈ કે બગડેલી નથી ને? મેં કીધું ના, બગડેલી તો નથી. મેં કીધું એકવાર ટ્રાય તો કરો. મેં કીધું જિંદગીમાં પહેલી વાર ખાવ ને એટલે મેં ટ્રાય કરો. પહેલાં તો મારા ઘરવાળાને જ ટ્રાય કરાવી. મેં કીધું તમે ખાવા માંડો. મારા ઘરવાળાએ ખાવા માંડો અને મારા ભાઈ પણ ખાવા માંડ્યો. આવી રીતના બે ખાવા માંડ્યા જોલો ચિપ્સ. અને જોજો બેના રિએક્શન કે કેવી રીતના બે કરે. મારા ઘરવાળાને આંખું ચમકવા માંડી કે જો ભૂત કેમ બની જાય એવી રીતના આંખું પણ ચમકવા માંડી. મેં કીધું આ શું કરો? મારા ભાઈ તો અગાઉથી આવી રીતના કરવા માંડ્યો કે હજી તો ટેસ્ટ જ કરી, એમાંય કે આવી રીતના થવા માંડ્યું. મેં કીધું ભલે થતું હોય, હજી તો મેં કીધું 15 મિનિટ રહેવાનું. મેં ઘડીક માઇક હાથમાં રાખ. મેં કીધું આમાં તમારે બેને બોલવાનું, જે રિએક્શન આવે ને એ બધું તમારે બેને બોલવાનું છે. તો મારા ભાઈએ પકડી લીધું માઇક હાથમાં, અને આ જવો બેને હજી તો રહેતા અસર થાય છે. ત્યાં તો મારા ભાઈને તો રિએક્શન ચાલુ થઈ જાય કે મને તો કાંઈક થવા માંડ્યું છે. મારા ઘરવાળા જો હમણાં ડિસ્કો કરવા માંડે. આ શું કરે? મેં કીધું તો કે એમથી કે એને તીખું ન લાગે. મેં એવું ક્યારેય ન હોય એ કે ન લાગે કે તીખું. એ કે આવી રીતના ડિસ્કો કરીએ તો તીખું ન લાગે. મેં એવું કાંઈ ન હોય. તો કે ના કે મને તો તીખું નથી લાગતું. મેં સારું કહેવાય. જો આ બધું પડ્યું આવી રીતના બધું રાખ્યું છે અમે. અને જો મારા ભાઈ તો જો અગાઉથી આવી રીતના કરવા માંડે. મને તો કાંઈક થવા માંડ્યું હોય કે. મેં કીધું શું થાય છે? તો કંઈક મને તો થવા માંડ્યું. હું તો જો વિડીયો ઉતારતી હતી અને બ્લોગ પણ બનાવતી હતી. બે લાઈવ વિડીયો પણ ચાલુ હતું અને બ્લોગ પણ બનાવતી હતી. બે સ્ટાર્ટ હતું, બે મોબાઈલમાં. એક મારા ભાઈનો મોબાઈલ અને એક મારો મોબાઈલ. આવી રીતના બેમાં. મારા ભાઈ તો જો અગાઉથી આવી રીતના કરે. મારા ઘરવાળો જોવો, એક તો બેના રિએક્શન જોવા જેવા હતા. આ જો જોલો ચિપ્સને ખાઈ લે ને એટલે કે પલ ભલા નહીં કે એને એમ થાય કે ઓહો કે જોલો ચિપ્સ ન ખવાય કે બહુ ડેન્જર. મારા ભાઈ તો ઢીકા મારવા માંડે નીચે. મેં આ શું કરે? તો કે મને તો બહુ કે બળતરા થઈ કે શરીરમાં. કે જો મારા ઘરવાળા જો મેં આ શું તું કરે? તો કે મને તો બહુ મજા આવે છે કે શું કરીએ કે આવી રીતના કરીએ ને તો એ કે એમ થાય કે આપણે તીખું નથી લાગતું. મેં કે એવું કાંઈ ન હોય. તો એ કે એવું જ હોય. તો પછી આવી રીતના બેને મેં કીધું મેં 15 મિનિટ બેસો. તો કંઈ કે ના. મારા ભાઈ તો કંઈક મને તો જો કાનમાં ધુવાળા નીકળવા માંડ્યા, આંખમાં આંસુ આહુડા નીકળવા માંડ્યા. એવી રીતના મને તો કાંઈક થવા માંડ્યું કે હું તો કે હવે દૂધ પી લઉં. એ કે દૂધ પી લે ને તો ઠંડી ઓછી લાગે. એટલે ઠંડી તીખું ઓછું લાગે. એટલે અમારા ઘરવાળાને બહુ ભાવી કે હું હજી ખાઈ લઉં. કે તમે તો ખાવા માંડો, તમને બહુ મજા આવતી હોય તો ખાવા માંડો. તો એ હજી ખાવા માંડ્યા. મારા ભાઈ તો કે મને તો બહુ તીખું લાગ્યું. કે મને તો એમ થાય કે હવે ક્યારે જોલો ચિપ્સ ખવાય નહીં. કે મેં કીધું હું ફ્રેન્ક માટે જ વિડીયો બનાવવા હાટું થઈને હું જોલો ચિપ્સ લાવી હતી ને, અને હું ન ખરાબ એવું ક્યારેય બને તો કંઈ કે હાલો કે ખાઈ લે. મારા ઘરવાળું ઘડે ચાટી થયો થઈ ગઈ. આમાં વધે ને બધું ચાટીને મેં આખી જોલો ચિપ્સ જ તમારે ખાઈ જવાય ને? તો કે ના, પહેલાં થોડીક ટેસ્ટ કરવી હતી. પછી મારા ભાઈ તો માથું પકડીને આવી રીતના બેસી ગયા. કે ઓહો, મને તો બહુ એમ થાય કે મેં જિંદગીમાં હું ખાઈ લીધું તીખું. કે ક્યારેય ને તીખું નથી ખાઈ. અને આ જો મારા ઘરવાળાને તો હે ને ગરમી ચડી ગઈ. આવી રીતના જોવા જેવું મોઢું હતું. મારા ભાઈ તો પી લીધું દૂધ. કે માંગ્યું કે હું મને તો કે બહુ સહન નથી થતું. એટલે કે મારે તો 15 મિનિટ નથી રહેવું. આપણે કે ચેલેન્જ નથી રાખવું. કે હું તો કે પીવા માંડું દૂધ. એ પીવા માંડ્યા દૂધ ગ્લાસમાં કાઢી અને એ પીવા માંડ્યા દૂધ. કે મને તો જ શાંતિ થાય. કે પછી એ પી લીધું દૂધ. અને પછી મારા ઘરવાળો જો એ જોતા થાય કે કેટલીક વાર હું રહી શકું છું એમને પાણી વગર અથવા કાંઈ પણ પીધા વગર. કે ખાલી જોલો ચિપ્સ જ ખાઈ દીધી. તો પછી જરીક ખાઈ દીધી. પછી ને ઘણું થતું પણ કહેતા નહોતા કે શું થાય શું નહીં. તો મેં કીધું સારું કહેવાય. પછી મેં તો કીધું કે હજી કંઈ થતું હોય તો પી લ્યો દૂધ છાશ. તો કે ના, મારે કાંઈ નથી પીવું. પછી મેં તો એને ઝૂમ કરીને સીન લઈ લીધું. જો સેડા પણ નીકળી ગયા ને આહુડા પણ નીકળી ગયા, અને ગરમી પણ એટલી ચડી ગઈ. મેં કીધું આવી રીતના ન હોય. એ કહે કે ના કે તોય હું તો એ કહે કે જોઈશ કે હું સહન કરી લઈશ. કરી તો જો
આવી રીતના ધુમાડા નીકળી ગયા, શેડાઈ નીકળી ગયા ને એ તો કહે કે મેં કીધું શેડા નીકળી ગયા ને કે ના એવું તો કાંઈ નથી, પણ એ કહે ને ગરમી મને બહુ જ થાય છે. મેં કીધું નીકળી ગયા, ખોટું ન બોલો ને કે ના નથી નીકળ્યા. પછી જો આવી રીતના મેં તો એને ઝૂમ કરીને જ સીન લઈ લીધું. મેં કીધું કાંઈ થાય છે નાકમાં આવી રીતના જરી આવી ગયા હતા. તોય મેં ઝૂમ કરીને સીન લઈ લીધું. મેં કીધું કાંઈક થાય તો સેજ, પણ મેં કીધું તમે મને કહેતા નથી. એ કે મને કાંઈ નથી થતું. મેં કીધું સારું કે તમને ન થાય એવું ક્યારેય બને જ નહીં, હું માનું જ નહીં કે તમને ન થાય એમ. પછી જો એને ઘણું થતું હતું પણ એ તોય કહેતા નહોતા. પછી આવી રીતના વાતું કરતા હતા અને બેઠા હતા. પછી મારો પણ વારો આવશે ભાઈ, મને પણ ખવડાવે ભાઈ, એનો વારો લઈ તો આવી રીતના એને ભાઈ રહેતા રહેતા અસર થવા માંડી. પછી મારા ભાઈ કહે મેં કીધું હું આટલો કટકો ખાઈશ. તો મેં કીધું બધાએ પછી મેં કીધું આટલો કટકો ખાઈ મારા ઘરવાળા આવી રીતના બિયાડવા મળે. તો મેં કીધું હું આટલો બધી કટકો તો નહીં જ ખાઉં. મેં કીધું તો હા આટલો જ કટકો ખાઈશ, વધારે હું નહીં ખાઉં. તો કે પહેલાં મેં આટલો કટકો જેવો જ મેં મોઢામાં નાખ્યો ને તાત તો ભેગા મને તો કાંક થવા માંડ્યું. આમ ઉધરસ ચડવા માંડી ને એવી રીતના કાંક થવા માંડ્યું. મેં અત્યારથી ને જ આવી રીતના અસર થવા માંડી. મેં કીધું વધારે ખવાય નહીં. તો પછી મેં કીધું હવે મને નથી ખાવું. મેં કીધું હવે હું ખાઈશ જ નહીં. તો પછી આવી રીતના એકદમ મને તો આંખમાં હે ને જર્જરી આવવા માંડ્યા ને એવી રીતના થવા માંડ્યું. ખાલી આટલા કટકામાં જ મેં કીધું આંસુ આવવા માંડ્યા, આહુડ આવવા માંડ્યા ને એવી રીતના થવા માંડ્યું. પછી મેં કીધું હવે વધારે ન ખવાય. તો હું તો વિચારતી હતી મેં નથી ખાવું. તો મારા ભાઈ કહે કે ના કે મને ખવડાવી નહીં, કે તું ન ખાય એવું ક્યારે બને, કે આટલો કટકો ખાઈ જાય કે. મેં કીધું ના માન નથી ખાવું. મેં તો એ કહે કે તે મને કે વધારે ખવડાવવાનું, તું મને કે આટલો ખવડાવી એમ ખવડાવી લઈ કે તું ખાઈ જાય કે એટલું. તો પછી મેં કીધું ટ્રાય કરું હાલો હવે આટલો કટકો ખાઈને, કેમ કે આટલા કટકામાં તો આટલો અસર થયો. મેં કીધું હજી ટ્રાય કરી લો આટલા કટકામાં શું થાય છે. તો વળી મેં ખાઈ લીધો, જેવો મેં જીભમાં રાખ્યો આટલો કટકો મેં ખાઈ લીધો. મેં કીધું ટ્રાય કર્યું, એટલું તીખું કે ધુમાડા નીકળી જાય. મને તો બહુ જ તીખું લાગ્યું. મને એમ થયું કે બીજી વાર આ ખવાય નહીં, ક્યારે પણ મેં તો ખાવાનું તો બીજું ખાઈ લેવાનું પણ આ નહીં ખાવાનું. એવી રીતના મેં તો જેવું જ કહી ને એવી રીતના તો હું તો બેઠી નહીં કાંઈ નહીં. અને પછી જો હું તો છાશ પીવા માંડી. તો મારા ભાઈ કે ના કે ઘડીક વારી કે અમે સહન કર્યું ને કે તું 15 મિનિટ ખાવ કે તને ખબર પડે કે કેવી કે ચોલો ચિપ્સ આવે કે મને કે એક વારી કે મને કે તે ખરાવી અત્યારે તો કે તારે ખાવી ગઈ. મને તો આંખમાં આહુડ આવવા માંડ્યા. એટલે ભાઈ મેં તો કીધું મેં ખાવડાવ મને તો કાંક થાય છે બાકી હું એને પડી જઈશ. મેં કીધું મારે હે ને છાશ પીવી જ પડી, છાશ કરવી છે. અને જો આંખમાં આંસુ આવવા માંડ્યા ને એવું બધું થવા માંડ્યું. પેટમાં એટલી અગ્નિ થતી હતી અને એવી રીતના કાનમાં ધુમાડા નીકળતા હતા. એવી રીતના બધું થતું હતું અને એવું આમ થતું હતું કે આખું શરીર આમ વાઇબ્રેટ જેવું કેમ થતું. એવી રીતના આમ અગ્નિ થવા માંડી. પછી મારા ભાઈ મને છાશ આપી દીધી. પછી હું તો પીવા માંડી. મેં તો એમને ડાયરેક્ટ પીવા માંડી. મેં કીધું આખી ઠેલી હું તો પી ગઈ હતી. એવી રીતના મને તો કાંક થવા માંડ્યું હતું. કે ના કે મને કે મજા આવી કે ખાઈને મેં સારું કહેવાય. તો મારા ભાઈ તો મારો વિડીયો લઈને મેં કીધું એક તો છાશ ખાટી હતી ને જો ગીત કહે ને મારો વિડીયો લઈ લીધો. મેં કીધું બહુ છે ક્યારે ચોલો ચિપ્સ ખવાય નહીં. મેં કીધું ખાવી હોય તો બીજી ખાઈ લે બાકી ચોલો ચિપ્સ નહીં ખાતી. મારા ભાઈ મારો વિડીયો એ કહે કે મારે હું લઈ લઉં ને મારે એમ ક્યારે આ લઈ કે. મેં કીધું સારું કહેવાય. ભાઈ મેં તો છાશ તો હું તો આખી ઠેલી છાશ પી ગઈ. ત્યારે મને શાંતિથી ઘરે કે હવે હું પણ પી લઉં છાશ. કે હે ને મને પણ જે કાંક ખાવા મળ્યું. પાછા નવા વિડીયોમાં બાય બાય ટાટુ. અને ફ્રેન્કનો વિડીયો તમને